કોયલ ભલે ને એનો વાન કાળો છે, એ હામરી છે. જોજો, કોયલનો વાન કાળો હોય, એનો ટહુકો મીઠો હોય. કવિઓએ કોયલોના ગીત લખ્યા, એટલે બહુ રૂડા ગીતો અહીંથી બેન પાસે સાંભળ્યા. આપણે આ બધું વ્યવસ્થાના ભાગે થોડોક દેકારો ન કરો ને સ્વયંસેવકોને વિનંતી કે આપ પૈસા વીણી લ્યો, કારણ કે આપણે શિક્ષણમાં વાપરવાના છે. અને શિક્ષણ એ દેકારો કર્યા વગર ભણી લેજો, બાકી પરણવું બહુ અઘરું થઈ ગયું. ભાગ્યશાળી ના જવે. ભાઈ રજતભાઈ દલાલ આવી રહ્યા છે, જોરદાર તાળીઓ સાથે અને વધાવો સાહેબ. દિનેશભાઈ આદિશણાના પરુ, એનો પરમ મિત્ર, પરમ સ્નેહી. વાહ. કે એમ જોતા જે યમ જોતા જે નિવાટ યાની તો માર્ગમાં હમા મળ્યા. હે હવે ઉગડ્યા યાના હવે કામ નો આવે પૂજીતણા. દિનેશભાઈ એવું મોટો આ પ્રસંગ, એમાં એના મિત્રો, એના સ્નેહીઓ, એના સગાઓ આ બધા હરખ કરીને જ્યારે આવે છે. તમે સારું કામ કરો ને તો માણસ મળવા આવે, કાંઈક એવું કામ કરો ને તો ઓળખાણું ભૂખવા માંડે. મોબાઈલમાંથી નામ ડિલીટ કરે, અમે નથી ઓળખતા એની. એટલે જોરદાર તાળીઓથી આપણે દિનેશભાઈને વધાવો. બિગ બોક્સના એક્ટરો હોય, કલાકારો હોય, નેતાઓ હોય, આ બધા અહીંયા આવે છે. એનું કારણ શું? કે હુકાને હાડ પાડોશી બાળને મોઢે મુઠ્ઠી ચાણ નાખતો જાજે રે. નાખતો જાજે. જગદંબાઓનું રૂપ છે. એની હાજે આ દિનેશભાઈ પરિવાર આખો, દિનેશભાઈ, એમના બાપુજી, એમના દીકરા દીકરીઓ, બહેનો, એને વિહત અને મેલડીના રૂપ જાણી અને જગદંબાઓની હાજે આરતી ટાણે આરતી ઉતારી હતી કે આ 51 જગદંબાઓ અમારા આંગણે જ્યારે ચોરીએ ચડે એટલે કુંવારી દીકરીઓ એ 51 ની આરતી ઉતરી હોય એવો હિન્દુસ્તાનમાં પહેલો દાખલો છે કે આજ અમારા આંગણે વિહત મેલડીના 51 રૂપ જ્યારે આદિશણાના પાદરમાં આવી ચોરીએ ચડશે. 4 ફેરા ફરીના ગામના પાદરમાંથી એનું વેલડું જ્યારે હાલતું થશે ને ત્યારે વિહતની ધજા છે સાહેબ, એક દોરાવા વિહત મેલડીની ધજા છે, આંખમાં ફડાકા મારતી છે.
ઘડીક ઘડીક નાઈ ઘમસાણ પણ દિનેશભાઈ દાતાર ને મરણ દોયલું એને ડગલે ડગલે મહાન એક ડગલું જા ભરે તા કોક આવીને એમ કે દાતાર માણા હોય ને કીર્તિદાનભાઈ એને ડગલે ડગલે મહાન હોય સુરાને મરવું સહેલ છે એને ઘડીક ના ઘમસાણ રણ મેદાનમાં જાય એટલે એનું માથું કદાચ ધડથી ઉતરી જાય અને વીર રસની માલિપા અનેક દુશ્મનોને મારીને કદાચ એનો પાલિયો ખોલાઈ જાય પણ દાતાર તો જીવે ત્યાં લગી એના આંગણે આવે અને કોઈથી પાછા ન વાળે અને ઈ આજે આપણી ધરતી છે આપણી ધરતીના જે સંસ્કાર છે આપણી ધરતીની જે સંસ્કૃતિ છે ઢીંગાણાનો ઢોલ જાવા દે ઢીંગાણાનો ઢોલ જાવા દે ને મરદા જાન આપવા લાગે આ કાર્યક્રમો કરવા આજના યુગમાં આજની સંસ્કૃતિને જીવતી રાખવી એને ઊભી રાખવી આખી રાત આની વાતો થાય પણ છેલ્લે ખાલી સાહેબ એની એની મર્દાનગી એનો આ વિચાર એને સાહેબ ખાલી એક રામવાળાના સપાકરામાં જો આપણે એને વધાવવો હોય તો હા ધતોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ बसुका बना तो फूटा आसमान कहता फूटा जमीका चार भाड़ा तक वाला भले काला वेर जाएगा पांडवारा रंग काला रंग तारापुर भगवान तेरा वाहे वादना नौर थारे पारे तारी बंधुकारे वगैरह न तोड़ भगवान तेरा वाहे वादना नौर थारे पारे तारी बंधुकारे वगैरह न तोड़ क्या करा गाने कदी धन का बाखना कदी धन की जारता खाको उठिया लोगा धन की सिंधवाला धन की उठिया लोगा धन की मामला हुरा करे मार मार हनुमान धोमवाले रंगा धारा मेरी हुंदवाला गाना तोड़िया विषय पण का मर जाए पण पीठ मार जे लगा आ तो सहेली सहेली मेरा मार से और रे आ तो नाम रात केरी नार हलती मैदानी तो यवनों ने खोजा हमें लड़ो वाले आया मगलों ने खोजा हमें हलती मैदानी तो यवनों ने खोजा हमें लड़ो वाले आया साहिब मगलों ने खोजा हमें एक लो ताज करानो
પ્રભુ રાણો હટીકો એકતા વિના તોપુના મંડાણ રાજપૂતી ભજ હમે તોપુના મંડાણ માંડા રાજપૂતી ભજ હમે તોય ઓયડાના મંડા મહાદેવ નામ તારી હર 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 मचिया से हाकार हावे तो नि परे तार लड़वाने आया सुरा बाविया हजार के लड़वाने आया सुरा बाविया हजार के लड़वाने आया सुरा बाविया हजार रावण शरीखो राजियो हो प्रगट में रुद्रमा हलाजी तारा हलाजी तारा हलाजी तारा हाथ वखाणो पति रे तारा पगला वखाणो ए दिनेश भाई तारा नाम ने वखाणू तमारा बाप ना नाम ने वखाणू के आखा आदिशना गाम ने वखाणू कोना आया वखाण करवा 14 परगणा ना रबारी ज्ञाति 18 वरण ने कहूं छू के बे हाथ ऊंचा करीने एकवार विहत मेरडी नो जयकार करी अने आने जोरदार ताळीओ थी વધાવો વિહત મેરડી અને વડવાળો આને એવી શક્તિ આપે કે રાવણ સરીખો રાજીઓ હો પ્રગટ મે રૂપમાં હલાજી તારા हालाजी तारा हाथ वखाणो पति के तारा पगला वखाणो हालाजी तारा हाथ वखाणो पति के तारा पगला वखाणो રાઘવનું રાજ યાની ઇન્દ્રાઈ આશા કરે પણ દશરથ તણો દરબાર અને એની ઇન્દ્રાઈ આશા કરે પણ ભાઈઓ વિનાનો ભેકાર ઓર રે ઓલો કડવો ભરત ને કાગડા એટલે ભાઈઓ જાયું જો ભેળા રહેશું ને આવા દિનેશ રબારી જેવા યુવાનોનું કાંડું પકડી અને જગતના ચોકમાં એકવાર કહીશું ને કે તારી માટે માથું કુરબાન છે એટલે મારી તમારી માટે ઈ જીવન ઓળગોળ કરી નાખે એટલા માટે મંગલ ઘડી મેં માન થઈ મંગલ ઘડી મેં માન થઈ સૌબાંધી કોઈ આવી મળે ભગા
કોઈ થાયું વિનાનું નો ભળે. મંગલ ઘડી મહેમાન થઈ, મંગલ ઘડી મહેમાન થઈ માલક ધોયાવી મળે. દેખાય પરસંગ દુબળો ઉડે કાળા કાગડા. દેખાય પરસંગ દુબળો, દેખાય પરસંગ દુબળો ઉડે કાળા કાગડા. હરાય વાલમ હવ કોઈ પણ આપડા આપડા ભાઈ આપડા આપડા ભાઈ આપડા. એટલે લોહીનો નહીં પછી કોઈનો નહીં એવા ભાઈઓ ભાઈઓ જ્યારે ભેલા થયા છે. અહીંયા માતંગ બગયું અને મોટરું તમારે કોડ્યું હશે કે કાન. અંત સેવટનું પરિયાણ પગપાળા જાવું શંકરા શંકરદાન કવિ ચારણ કહે છે કે બધાને હાયલું જાવું છે, પણ જેને કીર્તિ હુંડા કોટડા જગતના ચોકમાં ઊભા રાખ્યા હશે ને એને દુનિયા ભૂલી નથી શકવાની. એવો હાસ્યનો સાહેબ સાગર જેને કહી શકાય. મને તમને પેટ ભરી અને હસાવી શકે એવો યુવાન કલાકાર ગુજરાતનું તરવરિયો, એટલે મારો પરમ સ્નેહી અને મારો મિત્ર ગુજરાતનું ઘરેણું એવા કીર્તિદાનભાઈ, ગીતાબેન, વાઘજીભાઈ, વિક્રમભાઈ, પરેશભાઈ ખૂબ બધાએ આનંદ કરાવ્યો છે. ત્યારે 10-15 મિનિટ લઈ અને ફરીથી આમ દિનેશભાઈના પ્રેમને ખાતર ભાવને ખાતર આવવાનું થયું. વાઘજીભાઈ, આપણે બહુ ભાગ્યશાળી માણસો છીએ કે આવા રૂડા આયોજનમાં આપણે જ્યારે ભાવથી આવવાનું થાય ત્યારે મારી વાણીની શરૂઆત કરતા પહેલા જેટલા પણ બેઠા છો મારો અવાજ સાંભળે છે, એક ચકાચક તાકાત વાળી જય બોલાવી 10-15 મિનિટ મારી વાણીને વિરામ આપી. પાંચ મિનિટ ખમી જાઓ, કેમ કે 3 વાગે હાસ્ય પીરસું ને એટલે એમ લાગે કે સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં બ્રશ કર્યા વગરનું ગ્રેવી વાળું મંચુરિયન દીધા બરોબર છે. ઉગે નહીં, સમજ્યા? પણ એક સુંદર મજાની ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી, શ્રી વહત વેલડી માત. ફળ દૂધ દૈત્ય